તુલા રાશિના લોકો નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ। આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। હા મિત્રો, હું તમને કહેવા માંગુ છું કે આગામી 10 થી 12 કલાકમાં તમારા જીવનમાં એક ખૂબ જ શુભ સમાચાર આવવાના છે। હા મારા મિત્રો, જ્યારે આ માહિતી તમારા સુધી પહોંચશે ત્યારે તમારું હૃદય આનંદથી ભરાઈ જશે। આગામી થોડા કલાકોમાં બનનારી ઘટનાઓ કોઈ ચમત્કારથી ઓછી નહીં હોય। પહેલી વાર તમારા જીવનમાં ઘણી મોટી ભેટો આવવાની છે અને તમને એટલું સૌભાગ્ય મળશે કે તમે પોતે પણ તમારી આંખો પર વિશ્વાસ કરી શકશો નહીં। ભગવાનના આ સંકેતોને ઓળખો। છેવટે ભગવાને તમારા માટે કઈ ખાસ કૃપા મોકલી છે। ખૂબ જ ટૂંકા સમયમાં તમારા જીવનની સ્થિતિ અને દિશા બંનેમાં અદ્ભુત પરિવર્તન આવવાનું છે। ન્યાયના સ્વામી ભોલેનાથ અને શનિદેવ આ સમયે તમારા પર આટલા દયાળુ કેમ છે અને તેઓ તમારી મુશ્કેલીઓનો અંત કેમ લાવવાના છે તે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। ભગવાન દ્વારા મોકલવામાં આવેલા સંકેતમાં ખુશીનો પૂર આવવાનો છે। આગામી થોડા કલાકોમાં તમને કઈ અમૂલ્ય ભેટ મળવાની છે તે જાણવું મહત્વપૂર્ણ છે। એટલા માટે હું તમને વિનંતી કરું છું કે તમે તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય કાઢો અને શરૂઆતથી અંત સુધી આ વિડિયો કાળજીપૂર્વક જુઓ, કારણ કે આ સમય ખૂબ જ મર્યાદિત છે। પરંતુ તમને જે ભેટો મળવાની છે તે અસાધારણ હશે। આવનારી થોડી ક્ષણોમાં તમને 7 મોટી ભેટો મળવાની છે। તે કઈ હશે અને તમને કઈ ભાગ્યશાળી ક્ષણ મળવાની છે, આ બધું અમે આજે આ ખાસ વિડિયોમાં તમને વિગતવાર રજૂ કરવા જઈ રહ્યા છીએ। આ સમયગાળો સામાન્ય નથી, પરંતુ તે તમારા જીવનની સૌથી મૂલ્યવાન અને ચમત્કારિક ક્ષણો સાબિત થશે। આ સમય દરમિયાન તમે અણધારી પ્રગતિ કરશો અને એવી સિદ્ધિઓ પ્રાપ્ત કરશો જેના વિશે તમે અત્યાર સુધી તમારા સપનામાં પણ વિચાર્યું હશે। આ વિડિયો તમારા માટે એટલો ઉપયોગી થશે કે જ્યારે તમે આ ભેટો વિશે જાણશો ત્યારે તમારું હૃદય ખુશીથી ભરાઈ જશે। તો વિડિયોને અંત સુધી જુઓ। પરંતુ તે પહેલાં આ વિડિયોને તમારા પવિત્ર હાથથી લાઇક કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય શિવ શંકર, જય શિવ શંભુ લખો। ભગવાન શિવની કૃપાથી તમને આગામી થોડા કલાકોમાં ખૂબ જ શુભ માહિતી પ્રાપ્ત થશે। આવો મારા પ્રિય મિત્રો, ચાલો હવે આ સંદેશને આગળ લઈ જઈએ। આજનો આ સંદેશ ખૂબ જ ખાસ અને મૂલ્યવાન બનવાનો છે, તેથી તેને બિલકુલ અધૂરો ન છોડો। જો તમે આ વિડિયો સંપૂર્ણપણે નહીં જુઓ તો શક્ય છે કે તમે આ શુભ ક્ષણ ચૂકી જાઓ અને પછીથી તમને તેનો ખૂબ જ પસ્તાવો થશે। તેથી જ હું તમને વારંવાર વિનંતી કરું છું કે આ વિડિયો સંપૂર્ણપણે જુઓ, કારણ કે આજે તમારા જીવનની સૌથી અદ્ભુત માહિતી તમારી રાહ જોઈ રહી છે। હા મારા મિત્રો, તમે જે સાંભળી રહ્યા છો તે 100% પ્રમાણિત ભવિષ્યવાણી છે। આ વિડિયોમાં અમે તમને સ્પષ્ટ અને સચોટ માર્ગદર્શન આપવા જઈ રહ્યા છીએ। હવે તે ક્ષણ આવી ગઈ છે જ્યારે આખું વિશ્વ તમારા પ્રભાવને સ્વીકારશે અને દરેક વ્યક્તિ તમારા તેજસ્વી વ્યક્તિત્વના સાક્ષી બનશે। આગામી 10 થી 12 કલાકમાં તમારું નસીબ બદલાઈ જશે અને તમારા જીવનમાં એક મોટી ખુશખબર અને આશીર્વાદ આવવાના છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય। જેમ હંમેશા કહેવામાં આવે છે, ભગવાનના દરબારમાં વિલંબ થઈ શકે છે પરંતુ ક્યારેય અન્યાય થતો નથી। ફક્ત ધીરજ રાખો। તમારી ઈચ્છાઓ હવે પૂર્ણતા તરફ આગળ વધી રહી છે। તમે જે ઈચ્છો છો તે થશે। ફક્ત થોડી ધીરજ રાખો। થોડી જ ક્ષણોમાં તમારા જીવનમાં મોટો બદલાવ આવશે અને તમારું ભાગ્ય ચમકશે। આગામી 10 થી 12 કલાકમાં તમને એવી તકો મળશે જે તમારા ભાગ્યને બદલી નાખશે। તમારા જન્મકુંડળીમાં તમારા માટે ગુરુ પુષ્ય અમૃત યોગ કા તુલા રાશિના લોકો નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ। આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે।
હા મિત્રો, હું તમને કહેવા માંગુ છું કે આગામી 10 થી 12 કલાકમાં તમારા જીવનમાં એક ખૂબ જ શુભ સમાચાર આવવાના છે. હા મારા મિત્રો, જ્યારે આ માહિતી તમારા સુધી પહોંચશે ત્યારે તમારું હૃદય આનંદથી ભરાઈ જશે. આગામી થોડા કલાકોમાં બનનારી ઘટનાઓ કોઈ ચમત્કારથી ઓછી નહીં હોય. પહેલી વાર તમારા જીવનમાં ઘણી મોટી ભેટો આવવાની છે અને તમને એટલું સૌભાગ્ય મળશે કે તમે પોતે પણ તમારી આંખો પર વિશ્વાસ કરી શકશો નહીં. ભગવાનના આ સંકેતોને ઓળખો. છેવટે, ભગવાને તમારા માટે કઈ ખાસ કૃપા મોકલી છે. ખૂબ જ ટૂંકા સમયમાં તમારા જીવનની સ્થિતિ અને દિશા બંનેમાં અદ્ભુત પરિવર્તન આવવાનું છે. ન્યાયના સ્વામી ભોલેનાથ અને શનિદેવ આ સમયે તમારા પર આટલા દયાળુ કેમ છે અને તેઓ તમારી મુશ્કેલીઓનો અંત કેમ લાવવાના છે તે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભગવાન દ્વારા મોકલવામાં આવેલા સંકેતમાં ખુશીનો પૂર આવવાનો છે. આગામી થોડા કલાકોમાં તમને કઈ અમૂલ્ય ભેટ મળવાની છે તે જાણવું મહત્વપૂર્ણ છે. એટલા માટે હું તમને વિનંતી કરું છું કે તમે તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય કાઢો અને શરૂઆતથી અંત સુધી આ વિડિયો કાળજીપૂર્વક જુઓ કારણ કે આ સમય ખૂબ જ મર્યાદિત છે. પરંતુ તમને જે ભેટો મળવાની છે તે અસાધારણ હશે. આવનારી થોડી ક્ષણોમાં તમને 7 મોટી ભેટો મળવાની છે. તે કઈ હશે અને તમને કઈ ભાગ્યશાળી ક્ષણ મળવાની છે? આ બધું અમે આજે આ ખાસ વિડિયોમાં તમને વિગતવાર રજૂ કરવા જઈ રહ્યા છીએ. આ સમયગાળો સામાન્ય નથી પરંતુ તે તમારા જીવનની સૌથી મૂલ્યવાન અને ચમત્કારિક ક્ષણો સાબિત થશે. આ સમય દરમિયાન તમે અણધારી પ્રગતિ કરશો અને એવી સિદ્ધિઓ પ્રાપ્ત કરશો જેના વિશે તમે અત્યાર સુધી તમારા સપનામાં પણ વિચાર્યું હશે. આ વિડિયો તમારા માટે એટલો ઉપયોગી થશે કે જ્યારે તમે આ ભેટો વિશે જાણશો ત્યારે તમારું હૃદય ખુશીથી ભરાઈ જશે. તો વિડિયોને અંત સુધી જુઓ. પરંતુ તે પહેલાં આ વિડિયોને તમારા પવિત્ર હાથથી લાઇક કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય શિવ શંકર, જય શિવ શંભુ લખો. ભગવાન શિવની કૃપાથી તમને આગામી થોડા કલાકોમાં ખૂબ જ શુભ માહિતી પ્રાપ્ત થશે. આવો મારા પ્રિય મિત્રો, ચાલો હવે આ સંદેશને આગળ લઈ જઈએ. આજનો આ સંદેશ ખૂબ જ ખાસ અને મૂલ્યવાન બનવાનો છે. તેથી તેને બિલકુલ અધૂરો ન છોડો. જો તમે આ વિડિયો સંપૂર્ણપણે નહીં જુઓ તો શક્ય છે કે તમે આ શુભ ક્ષણ ચૂકી જાઓ અને પછીથી તમને તેનો ખૂબ જ પસ્તાવો થશે. તેથી જ હું તમને વારંવાર વિનંતી કરું છું કે આ વિડિયો સંપૂર્ણપણે જુઓ કારણ કે આજે તમારા જીવનની સૌથી અદ્ભુત માહિતી તમારી રાહ જોઈ રહી છે. હા મારા મિત્રો, તમે જે સાંભળી રહ્યા છો તે 100% પ્રમાણિત ભવિષ્યવાણી છે. આ વિડિયોમાં અમે તમને સ્પષ્ટ અને સચોટ માર્ગદર્શન આપવા જઈ રહ્યા છીએ. હવે તે ક્ષણ આવી ગઈ છે જ્યારે આખું વિશ્વ તમારા પ્રભાવને સ્વીકારશે અને દરેક વ્યક્તિ તમારા તેજસ્વી વ્યક્તિત્વના સાક્ષી બનશે. આગામી 10 થી 12 કલાકમાં તમારું નસીબ બદલાઈ જશે અને તમારા જીવનમાં એક મોટી ખુશખબર અને આશીર્વાદ આવવાના છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. જેમ હંમેશા કહેવામાં આવે છે, ભગવાનના દરબારમાં વિલંબ થઈ શકે છે પરંતુ ક્યારે અન્યાય થતો નથી. ફક્ત ધીરજ રાખો. તમારી ઈચ્છાઓ હવે પૂર્ણતા તરફ આગળ વધી રહી છે. તમે જે ઈચ્છો છો તે થશે. ફક્ત થોડી ધીરજ રાખો. થોડી જ ક્ષણોમાં તમારા જીવનમાં મોટો બદલાવ આવશે અને તમારું ભાગ્ય ચમકશે. આગામી 10 થી 12 કલાકમાં તમને એવી તકો મળશે જે તમારા ભાગ્યને બદલી નાખશે. તમારા જન્મકુંડળીમાં તમારા માટે ગુરુ પુષ્ય અમૃત યોગ કાર. સૂર્યદેવના આશીર્વાદથી 3 ખૂબ જ મહત્વપૂર્ણ શુભ સમાચાર અને 2 ખાસ સંકેતો જે સીધા ધન સાથે સંબંધિત છે, તમારા ભાગ્યમાં અંકિત થવાના છે. આવનારો સમય
ખાસ કરીને આગામી 10 થી 12 કલાક તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. બીજા દિવસે સવારે સૂર્ય ઉગતાની સાથે જ સૂર્યદેવની કૃપાથી તમારું સૌભાગ્ય પણ શરૂ થઈ જશે. જો આવું ન થાય તો હું પોતે લાખો રૂપિયાની સજા આપવા તૈયાર છું. કારણ કે આ સમયે તમારી કુંડળીમાં ધન લક્ષ્મી યોગ સક્રિય થઈ ગયો છે અને આ જ કારણ છે કે હવે તમારા પર પૈસાનો વરસાદ થવાનો છે. તમારા ભાગ્યની ચમક હવે હીરા અને મોતી પણ ઝાંખા પડી જશે. એટલા માટે જો કોઈ આ વિડિયોને અવગણશે તો નિઃશંકપણે તે પોતાને સૌથી મોટો મૂર્ખ સાબિત કરશે. હા, મારા પ્રિય મિત્રો, તમારે સમજવું જોઈએ કે આગામી થોડા કલાકોમાં તમારી પાસે એક મોટો ગુંજતો સમાચાર આવવાનો છે. તમારું ભાગ્ય હવે એટલી ઝડપથી આગળ વધવા લાગ્યું છે કે તમારા જીવનમાં 5 ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળશે. કારણ કે આ સમયે તમારી જન્મકુંડળીમાં કાર્યસિદ્ધિ યોગ, ભાગ્યયોગ, રાજયોગ, આજયોગ અને ધ્યાનયોગ જેવા ખૂબ જ શક્તિશાળી યોગો બની રહ્યા છે. આ બધા શુભ સંયોગો એ હકીકત તરફ ઇશારો કરી રહ્યા છે કે હવે તમારા જીવનમાં ધન, સમૃદ્ધિ, પ્રગતિ અને સિદ્ધિઓનો સતત વરસાદ થશે. સૂર્યદેવ, જેમને નવગ્રહોના સ્વામી માનવામાં આવે છે, તેમના આશીર્વાદથી હવે તમારા જીવનમાં તે અનુકૂળ સમય શરૂ થઈ ગયો છે જેમાં તમને અણધારી સફળતા, સમૃદ્ધિ અને પ્રગતિ મળશે. હવે તમારું ભાગ્ય આકાશની ઊંચાઈને સ્પર્શવાનું છે. તમારી કુંડળીમાં હવે 5 મુખ્ય યોગો રચાયા છે, જેના કારણે તમને ઘણા લાભ મળશે અને તમારા ભાગ્યમાં 5 મોટા ફેરફારો નિશ્ચિત છે. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. આ 5 ખાસ યોગ તમારા જીવનમાં એક નવું પરિમાણ આપશે અને તમારા સૂતેલા ભાગ્યને જગાડશે. સમગ્ર બ્રહ્માંડના તેજસ્વી દેવ, જેમને નવગ્રહોના સ્વામી કહેવામાં આવે છે, હવે તે તમારાથી ખાસ પ્રસન્ન છે. ભગવાન સૂર્યદેવને સતત ખુશ રાખવા અને તેમના આશીર્વાદ જાળવી રાખવા માટે તમારે શું કરવું જોઈએ? આજે આ વિડિયોમાં આ વિશે વિગતવાર સમજાવવામાં આવશે. આ સાથે એ પણ કહેવામાં આવશે કે આવનારા 10 થી 12 કલાકમાં તમને મળનારી આ ખાસ તકોનો મહત્તમ લાભ તમે કેવી રીતે લઈ શકો છો. તમારા કિંમતી સમયનો એક પણ ક્ષણ બગાડવામાં નહીં આવે. તો વિડિયોને અંત સુધી જુઓ. પરંતુ તે પહેલાં ભગવાન સૂર્યદેવના સાચા ભક્તો આ વિડિયોને સુંદર લાઇક આપે અને સાચા હૃદય અને ભક્તિથી નીચે કોમેન્ટમાં તે તમારામાં શું સારું છે અને શું ખોટું છે તે જોઈ રહ્યો છે. તેથી કોઈથી ડરવાની જરૂર નથી. પણ હા, ઉપરના પ્રભુને એક વાર પ્રાર્થના જરૂર કરો. કારણ કે ભગવાન પોતે કહે છે, હે અજ્ઞાની માણસ, તું ફક્ત તે જ કરે છે જે તું ઈચ્છે છે. પણ જે થાય છે તે હું ઈચ્છું છું. જો તું જે ઈચ્છું છું તે કરે છે તો અંતે જે તું ઈચ્છે છે તે થશે. જો મારી આ વાત તમારા હૃદયને સ્પર્શી રહી છે તો તરત જ આ વિડિયોને લાઇક કરો અને નીચે કોમેન્ટમાં લખો, હા પ્રભુ. આવનારા થોડા કલાકોમાં તમારા જીવનના દરેક ક્ષેત્રમાં પરિવર્તન આવશે. પછી ભલે તે નોકરી હોય, વ્યવસાય હોય, શિક્ષણ હોય, કારકિર્દી હોય કે પછી તમે જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો તે કોઈ પણ ક્ષેત્ર હોય, તમને દરેક જગ્યાએ સફળતા મળશે અને તમે ઝડપથી ઊંચાઈ તરફ આગળ વધશો. તમારી સિદ્ધિઓ જોઈને તમારું હૃદય આનંદથી ભરાઈ જશે. હા મિત્રો, હવે તમારા જીવનમાં ખુશીઓની કોઈ સીમા રહેશે નહીં. આ સમય ખૂબ જ શુભ છે. જેમણે અત્યાર સુધી બેરોજગારીનો સામનો કર્યો છે, તેઓ હવે તે મુશ્કેલીઓથી મુક્ત થશે. સૂર્યદેવના આશીર્વાદથી બધું ધીમે ધીમે સુધરવા લાગશે. પરંતુ ધ્યાનમાં રાખો કે ફક્ત સમય કોઈને સફળ બનાવતો નથી, પરંતુ ફક્ત તે સમયનો વિવેકપૂર્ણ ઉપયોગ સફળતા લાવે છે. દરેક વ્યક્તિને સમાન સમય મળે છે.
પરંતુ કેટલાક તે સમયને સોનામાં ફેરવે છે અને કેટલાક તેને સોનામાં બગાડે છે. દરેકનો સમય આવે છે. કેટલાક સખત મહેનત કરે છે અને ચમકે છે અને કેટલાક હિંમત ગુમાવે છે અને તૂટી પડે છે. કેલેન્ડર દરરોજ તારીખ બદલે છે. પરંતુ એક દિવસ એવી તારીખ પણ આવે છે જે આખા જીવનની દિશા બદલી નાખે છે. તેથી હંમેશા યાદ રાખો કે દરેકનો સમય આવે છે. ફક્ત તમારું કામ કરતા રહો કારણ કે ભગવાન હંમેશા મહેનતુ લોકો સાથે હોય છે. ભગવાન કહે છે કે તમે ફક્ત તમારી ફરજ કરો. પરિણામની ચિંતા મારા પર છોડી દો. હું દરેકના કાર્યોનો હિસાબ રાખું છું અને દરેકને યોગ્ય સમયે તેનું ફળ આપું છું. આગામી 10 થી 12 કલાકમાં તમને તમારા પોતાના કર્મોનું સીધું ફળ મળવાનું છે. કારણ કે હવે ભગવાન પોતે તમારા દ્વારે આવવાના છે. હા, તે ચોક્કસ કોઈને કોઈ સ્વરૂપે આવશે અને તેમની કૃપાથી તમને તમારી મહેનતનું ફળ મળશે. સાંભળો મિત્રો, મારી વાતને દિલથી સમજો કારણ કે હું તમને એક ખાસ ઉપાય જણાવવા જઈ રહ્યો છું. જો તમારા પ્રયત્નોનું ફળ નથી મળી રહ્યું, જો તમે સખત મહેનત કરી રહ્યા છો પરંતુ પરિણામ અપેક્ષા કરતાં ઓછું આવે છે, તો આ ઉપાય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઉપાય અપનાવવાથી ભાગ્યના દરવાજા ખુલે છે. સૂતેલું ભાગ્ય જાગે છે અને પૈસાના પ્રવાહના માર્ગો ખુલવા લાગે છે. જીવનમાં સુખ અને સ્થિરતા રહેવા લાગે છે. ઉપાય એ છે કે જો તમે ઈચ્છો છો કે તમારું ભાગ્ય ચમકે, તો દરરોજ શ્રી સૂક્તનો પાઠ કરો. શાસ્ત્રોમાં માતા લક્ષ્મી ધન, વૈભવ અને સમૃદ્ધિની દેવી છે. તેમને પ્રસન્ન કરવા માટે શ્રી સૂક્તનો પાઠ શ્રેષ્ઠ સાધન માનવામાં આવે છે. આ ઉપાય માતા લક્ષ્મીને સંતુષ્ટ કરે છે. તે સંપત્તિનો માર્ગ ખોલે છે અને ઘરમાં શાંતિ અને સુખનું વાતાવરણ જાળવી રાખે છે. ઉપરાંત હંમેશા ધ્યાનમાં રાખો કે ક્યારેય સ્ત્રીનું અપમાન ન કરો. કારણ કે તેના પ્રતિકૂળ પરિણામો ભોગવવા પડે છે. જે ઘરમાં સ્ત્રીઓ ખુશ હોય છે, ત્યાં સ્વાભાવિક રીતે જ સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. તે જગ્યાએ ધન પણ વધે છે. જો તમારા ઘરમાં સતત ઝઘડા, દલીલો કે ઝઘડા થતા રહે છે, તો સમજો કે ત્યાં લક્ષ્મીનો વાસ નથી. તેથી તમારા ઘરની સ્ત્રીઓને ખુશ રાખો. તેમનો આદર કરો અને તેમની બધી જરૂરિયાતોનું ધ્યાન રાખો. શક્ય છે કે તમારા ઘરમાં પણ આ પરિસ્થિતિ ઊભી થઈ હોય. આવી સ્થિતિમાં તાત્કાલિક પરિવર્તનની જરૂર છે કારણ કે તમે તમારી મહેનતમાં કોઈ કસર છોડી નથી. તમે મહેનતુ વ્યક્તિ હોવાથી તમે દરેક પ્રયાસ કર્યો છે. સાંભળો મિત્રો, એક સમયે લોખંડ અને સોના વચ્ચે મિત્રતા હતી. બંને એકબીજા સાથે વાત કરવા લાગ્યા. સોનાએ લોખંડને પૂછ્યું, ભાઈ, જ્યારે તમને ઘડવામાં આવે છે અને મારવામાં આવે છે ત્યારે ઘણો અવાજ થાય છે, પરંતુ જ્યારે મને આકાર આપવામાં આવે છે ત્યારે હું કોઈ અવાજ વિના શાંતિથી ઘડાઈ જાઉં છું. આના પર લોખંડે કહ્યું, સોનું, જ્યારે તમને ઘડવામાં આવે છે ત્યારે જે હથોડીથી તમને મારવામાં આવે છે તે સોનાનો નથી બનેલો, પરંતુ જ્યારે મને ઘડવામાં આવે છે ત્યારે જે હથોડીથી મને મારવામાં આવે છે તે પણ મારી જેમ લોખંડનો બનેલો છે. મારો કહેવાનો મતલબ એ છે કે જ્યારે તમને કોઈ અજાણી વ્યક્તિ, કોઈ વિકલ્પ નથી. મારા પ્રિય મિત્રો, આવી પરિસ્થિતિ તમારી સાથે પણ ઘણી વખત બની હશે કે જેના પર તમે સૌથી વધુ વિશ્વાસ કર્યો હતો તે વ્યક્તિ દગો કરનાર સાબિત થયો. તેથી જ આવનારા સમયમાં તમારે તમારા પ્રિયજનોનું ખાસ ધ્યાન રાખવું પડશે. કારણ કે જે લોકો પર તમે સૌથી વધુ વિશ્વાસ કર્યો હતો તે જ લોકો આજે તમને દગો આપી શકે છે. હવે સાવધાન રહો, સાવધાન રહો. આજે જો તમે ઈચ્છો તો તમે કોઈ ખાસ ઓફર અથવા લોટરી ટિકિટ પર હાથ અજમાવી શકો છો. આ સમયે તમારું નસીબ તમારી સાથે છે અને તમારા જીતવાની શક્યતાઓ વધુ છે.
પરંતુ ધ્યાનમાં રાખો કે પરિસ્થિતિઓ પણ તમારા વિચારો પર અડગ રહેવાની અપેક્ષા રાખશે. કેટલાક લોકો તમારા મૌનને ગેરસમજ કરી શકે છે અને તેના પર પ્રશ્નો પણ ઊભા કરી શકે છે. કોઈને પણ તમારી વિરુદ્ધ અભિપ્રાય બનાવવાની તક ન આપવી તે વધુ સારું રહેશે. તમારા રોજિંદા કાર્યો સમયસર પૂર્ણ કરો અને જમતા પહેલા હંમેશા તમારા હાથ ધોઈ લો. નહીં તો ચેપનું જોખમ હોઈ શકે છે. જો સાવચેતી રાખવામાં ન આવે તો ભવિષ્યમાં તમારે લાંબા ગાળાની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ફક્ત ઉકાળેલું પાણી પીવો અને ફક્ત સારી રીતે રાંધેલું ભોજન ખાઓ. એવું લાગે છે કે આ સમયે તમારી જવાબદારીઓ તમારી ક્ષમતા કરતાં ઘણી વધારે છે. એવા અંગત સંઘર્ષો પણ છે જે તમારા વ્યાવસાયિક કાર્યને અસર કરી શકે છે. તમારા જીવનસાથી સાથે પ્રમાણિક રહો અને તમારી પાસે જે છે તેમાં સંતોષ જાળવી રાખો. આ સમય એવા સાથીદારોનું મનોબળ વધારવાનો છે જે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તમારી સાથે ઊભા રહે છે. જો તમે કોઈ પડકારજનક કાર્યમાં રોકાયેલા છો તો તમારા જુનિયર સાથીઓ તમને સંપૂર્ણ ટેકો આપશે. તેથી તેમની સંભાળ રાખો અને તેમને પ્રેરણા આપો. જે લોકો ઓફિસમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરી રહ્યા છે તેમના માટે આજે કેટલીક નવી કારકિર્દીની તકો આવી શકે છે જે ભવિષ્યમાં તમારા માટે સુવર્ણ પ્રકરણો લખશે. તમે એવા વ્યક્તિ છો જે પરિવારને પ્રાથમિકતા આપે છે અને તમારા પારિવારિક મૂલ્યો તમારી પ્રગતિનો આધાર છે. આજે પણ કેટલાક સારા કામ તમારા ઘરથી શરૂ થશે અને તે તમને સફળતા તરફ દોરી જશે. આ દિવસ સંપૂર્ણપણે લયબદ્ધ રહેશે. મુશ્કેલ સમયમાં પણ તમારો આત્મવિશ્વાસ અને સ્મિત જાળવી રાખો કારણ કે તમારી સકારાત્મક વિચારસરણી તમને એક અલગ ઓળખ આપશે. આજે શક્ય છે કે તમે કોઈ સામાજિક વિવાદમાં ફસાઈ શકો જેનાથી માનસિક દબાણ વધશે અને તે તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે. આને ટાળવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે આવી પરિસ્થિતિઓથી શક્ય તેટલું અંતર રાખો. જો તમારા પરિવારનો કોઈ સભ્ય ડ્રગ્સનો વ્યસની છે અથવા તમારી વાતને અવગણી રહ્યો છે અને ખોટા રસ્તે આગળ વધી રહ્યો છે તો ગભરાવાની જરૂર નથી. હવે ભગવાનની શક્તિ તેમના જીવન પર એવી અસર કરશે કે તેઓ પોતે જ પોતાની દિશા બદલવા માટે મજબૂર થશે. મિત્રો, જેમ તમે સારી રીતે જાણો છો, તમે જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. હા મિત્રો, દરેક સમયે કોઈને કોઈ ચિંતા તમારા મનમાં ઘેરાયેલી રહેતી હતી. જ્યારે પણ એક સમસ્યાનો ઉકેલ આવતો ત્યારે બીજી તમારી સામે આવતી. તમે ઘણો સંઘર્ષ કર્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો તમે નાની ઉંમરથી જ મુશ્કેલ રસ્તાઓ પર ચાલવાનું શરૂ કર્યું હતું. આજ સુધી તમારે સતત મહેનત કરવી પડી છે. પરંતુ હવે તમારી મહેનતનો રંગ આવવાનો સમય આવી ગયો છે. અત્યાર સુધી તમે જે દુઃખ સહન કર્યું છે તેનું ફળ મળવાનો સમય આવી ગયો છે. જે લોકો તમને છેતરપિંડીથી દુઃખી કરે છે, જેમણે તમારા હૃદયને દુઃખી કર્યું છે, હવે તેમના માટે મુશ્કેલીનો સમય શરૂ થશે. કારણ કે કોઈ પણ વ્યક્તિ કેવી રીતે ખુશ રહી શકે જેણે એક નિર્દોષ અને સત્યવાદી વ્યક્તિને દુઃખી કર્યું હોય. ભૂતકાળમાં